જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 17 જુલાઈ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો 18 તારીખથી ફરીવાર ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા વધી શકે છે. ફરી ગુજરાતમાં એક હળવો રાઉન્ડ જોવા મળશે. 18 થી 21 તારીખ દરમિયાન કયા ભાગોની અંદર વરસાદની સંભાવના છે, કેટલો વરસાદી માહોલ જોવા મળશે, ત્યારબાદ ફરી વરાપ જોવા મળી શકે છે. તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો અત્યારે ગુજરાતના તમામ ભાગોની અંદર વરાપનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. હાલ એક બે જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા ગઈકાલના રોજ દરમિયાન, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર અત્યારે વરાપ જોવા મળી રહી છે. આગામી 2 દિવસ દરમિયાન હજુ પણ વરાપનો રાઉન્ડ કન્ટિન્યુ જોવા મળશે. એક રાઉન્ડ એક નાનો એવો જોવા મળે તેવી સંભાવના રહેલી છે 18 થી લઈને 21 તારીખ દરમિયાન, એટલે કે 3-4 દિવસ દરમિયાન ફરી ગુજરાતના અમુક ભાગોની અંદર હવામાન પલટો જોવા મળી શકે છે. તેમજ અમુક ક્ષેત્રોની અંદર વરસાદી ઝાપટાથી લઈને હળવો વરસાદ નોંધાય અમુક ભાગોની અંદર તેવી સંભાવના દેખાઈ રહી છે. કોઈ ભારે વરસાદની સંભાવના નથી, પરંતુ જે સિસ્ટમોની વાત કરવામાં આવે તો જે સિસ્ટમ બંગાળની ખાડીમાં આવી હતી, રાજસ્થાન ઉપર અત્યારે પહોંચી છે, તે ફરી વળીને ખાસ કરીને પાકિસ્તાન થઈને કચ્છના ભાગો સુધી તેની અસર જોવા મળશે, જેના કારણે ફરી 18 તારીખથી વરસાદની ગતિવિધિ થોડી વધુ જોવા મળી શકે છે અને અમુક સીમિત વિસ્તારની અંદર આ સિસ્ટમનો ટ્રપ લંબાશે, જેના કારણે વરસાદી ઝાપટાથી લઈને હળવો વરસાદ મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. વાત કરીએ તો 18 અને 19 તારીખથી વરસાદની સંભાવના કચ્છના છૂટાછવાયા ભાગોની અંદર જોવા મળી શકે છે વરસાદ. તેમજ રાજસ્થાનના બોર્ડર વિસ્તાર જે ઉત્તર ગુજરાત લાગુ છે, થરાદ, ધાનેરા, વાવ આસપાસના ભાગો, તેમજ રાધનપુર, પાટણ, મહેસાણા આસપાસના ભાગોની અંદર વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે. તે ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લો હોય, પછી મોરબી, જામનગર, તેમજ રાજકોટના અમુક સીમિત વિસ્તારો અને દ્વારકા જિલ્લાની અંદર આ ભાગોની અંદર જે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે તેમાં છૂટાછવાયા વિસ્તારની અંદર 18-19 તારીખથી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. બાકીના ભાગોની અંદર રેડા ઝાપટા સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે. બાકી મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની સંભાવના નહિવત જોવા મળી શકે છે. એકલ દોકલ વિસ્તારની અંદર રેડા પડી શકે છે. બાકી અન્ય વિસ્તારની અંદર કોઈ ભારે વરસાદનું પણ અનુમાન જણાતું નથી. 20 તારીખ દરમિયાન સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો વધી શકે છે. દરિયાકાંઠાના ભાગોની અંદર હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે, રેડા ઝાપટા પડી શકે છે. તે સિવાય કચ્છના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના લાગુ ઉત્તર પૂર્વના ભાગોની અંદર વરસાદની સંભાવના રહેલી છે. થરાદ આસપાસના ભાગો હોય, મહેસાણા, પાટણ વિસ્તાર છે, આ ભાગોની અંદર હળવા સામાન્ય ઝાપટાથી લઈને રેડા ઝાપટા પડી શકે છે. એકલ દોકલ વિસ્તારની અંદર મધ્યમ વરસાદ પણ જોવા મળે આ ક્ષેત્રોની અંદર તેવી સંભાવના રહેલી છે. તો આ નાનકડો રાઉન્ડ જોવા મળશે, કોઈ ભારે વરસાદનું અનુમાન નથી, એકદમ સાવ નાનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આમાં કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું. આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ.